નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું દેવભૂમિ દ્વારકાથી, જ્યાં વેપારી પર હુમલાની ઘટના સામે આવી છે। શાકભાજી લેવા આવેલા ગ્રાહકે હુમલો કર્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। ખંભાળિયામાં માર્કેટિંગ યાર્ડનો આ બનાવ છે, જ્યાં શાકભાજીની ખરીદીમાં રકઝક બાદ હુમલાની ઘટના બની। અહીં સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે દ્વારકાથી વધુ વિગત સાથે માહિતી આપી સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે। મુકુંદ, આજે હુમલાની ઘટના સામે આવી છે, શું વધુ વિગત? જી પ્રીતિ, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં જે માર્કેટિંગ યાર્ડ આવેલું છે, આ માર્કેટિંગ યાર્ડમાં જે વેપારીઓ છે તે શાકભાજીનો જે વ્યવસાય કરતા હોય છે, મોટી સંખ્યામાં અહીં લોકો પણ આવતા હોય છે શાકભાજી ખરીદવા। ત્યારે જે શાકભાજીનો જે વેપાર કરતા વેપારી પર એક ગ્રાહકે હુમલો કર્યો હતો। જાણવા મળતી વિગત મુજબ જે વેપારી છે તે વેપારીએ શાકભાજીનો જે ગ્રાહકને આપ્યો હતો ને ત્યારબાદ જે આ ગ્રાહક છે તે શાકભાજીને લઈ કોઈ વિવાદ સર્જાયો હતો અને વિવાદના કારણે જે ગ્રાહક છે તે ઉશ્કેરાયો હતો અને વેપારી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। વેપારીને ગંભીર માર મારવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે જે વેપારી આલમમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો છે। જી આભાર માહિતી આપવા બદલ। તો કચ્છમાં બોરવેલમાં ફસાયેલા યુવકને બહાર કાઢવામાં આવ્યો। 9 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ યુવકને બહાર કઢાયો। ભુજના કુકમા ગામના આશાપુરા નજીક બનાવ બન્યો હતો, જ્યાં યુવક 150 ફૂટ ઊંડા બોરમાં પડીને ફસાયો હતો। ત્યારે ભુજ ફાયર વિભાગ, સેના તેમજ ટીમોએ રેસ્ક્યુ કાર્ય ચાલુ કર્યું હતું અને વાડીમાં બોરવેલમાં ઝારખંડનો જે યુવાન ખાબક્યો હતો તેને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો। તો બોરવેલમાં ફસાયેલા યુવકને બહાર કાઢવામાં આવ્યો। આ તમામ જહેમતના દ્રશ્યો પણ સામે આવ્યા છે। નોંધનીય છે કે 9 કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું અને આ રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું અને યુવકને બહાર કાઢી લેવામાં આવ્યો। નોંધનીય છે કે આ યુવક જે ઝારખંડનો હોવાનું સામે આવ્યું છે તે 150 ફૂટ ઊંડા બોરમાં ફસાયો હતો, જેને બહાર કાઢવા માટે ફાયર વિભાગની ટીમ સાથે સેના, આ ઉપરાંતની તંત્રની તમામ ટીમો કામે લાગી હતી અને સફળતાપૂર્વક આ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। તો બોરવેલમાં ફસાયેલ યુવકને આખરે બહાર કાઢી લેવામાં આવ્યો છે। 9 કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું અને તે બાદ આ યુવકને બહાર કાઢવામાં સફળતા મળી। તો કચ્છની આ ઘટના છે, જ્યાં બોરવેલમાં ફસાઈ જતા યુવક ફસાયો હતો, અહીં બોરમાં પડી ગયો હતો, જેના કારણે તેને બહાર કાઢવા માટે ખૂબ જ જહેમત ઉઠાવવી પડી। 9 કલાક જેટલો સમય લાગ્યો તેને બહાર કાઢવામાં। ભુજના કુકમા ગામની આ ઘટના છે। આશાપુરા મંદિર વિસ્તાર નજીક આ બનાવ બન્યો હતો, જ્યાં યુવક 150 ફૂટ ઊંડા બોરમાં પડીને ફસાયો હતો। તો ભુજ ફાયર વિભાગની ટીમ, સેનાના જવાનો, આ ઉપરાંત તંત્રની ઘણી ટીમો કામે લાગી હતી અને આ ઓપરેશન સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યું અને આ જે રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે, તેના વિડીયો સામે આવ્યા છે। જે રીતે તમામ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક આ યુવકને બહાર કાઢવામાં આવી રહ્યા હતા, તમામ વિભાગની ટીમો અહીં કામે લાગી હતી અને તે બાદ ઓપરેશન સફળ રહ્યું। તો આ તરફ ભરૂચમાં દરિયામાં બોટ પલટી, જેમાં એકનું મોત થયું છે તો એકની શોધખોળ કરવામાં આવી રહી છે। નોંધે છે કે બોટ દરિયામાં પલટી ગઈ હતી, જેમાં 20થી વધુ લોકોને બચાવી લેવાયા। જંબુસરના આસરસા ગામમાં આ બનાવ બન્યો, ગામ નજીક આ બનાવ બન્યો હતો, જ્યાં 19 બોટ ડ્રિલિંગ માટે દરિયામાં ઉતરી હતી, જેમાં બોટમાં 25 જેટલા કામદારો સવાર હતા। અચાનક ભરતી આવી અને ઝડપથી નીકળવા જતા લંગર ઉઠાવતા એકાએક આ બોટ પલટી ગઈ હતી, જેમાં બોટ માલિકનું મોત થયું છે તો એક કામદાર પાણીમાં ગુમ થયો છે, જેની શોધખોળ મોડે સુધી ચાલુ રાખવામાં આવી હતી। આ ઉપરાંત 108 એમ્બ્યુલન્સ દ્વારા કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। બનાવ બાદ ધારાસભ્ય ડી.કે. સ્વામી રેફરલ હોસ્પિટલ દોડી ગયા હતા। બોટ વીર આવે ને પાણી બધા એકના બધા ચડી ગયા, 60 છે બધા તે કઈ ચડી ગયા હતા બોટ ઉપર? પલટી જ મારી તે કોણ ઓફ થઈ ગયું તારા ઘરથી? પપ્પા? તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે। ભાવિન, જે આ બોટ પલટી જવાનો બનાવ બન્યો તેને લઈને શું અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે?
જી ગતરોજ જે જંબુસર છે, જંબુસરની પાસે જે આરસરા ગામ છે, તે ગામના શ્રમજીવીઓ બોટ ઉપર ચડ્યા હતા અને ત્યાં જે 19 જેટલી બોટ લંગોરાઈ હતી. ત્યાં જે એશિયન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે તેના તરફથી જે ડ્રિલિંગ કરવામાં આવ્યું હતું, એ ડ્રિલિંગ બાબતે બોટો ત્યાં જી ભાવિન, તો હાલ જે રીતે સંવાદદાતા જણાવી રહ્યા છે કે તમામ જે રેસ્ક્યુ ટીમ કરવામાં આવી અને 22 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા. તો રાજકોટના ધોરાજીમાં 16 નવેમ્બરે અકસ્માતની ઘટના બની હતી. આ ગમખ્વાર અકસ્માતના કારણે એક પરિવાર નોંધારો બન્યો છે. પરિવારજનોનું કહેવું છે કે ઘરના મોભીના મોતથી જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને તે લોકો ન્યાયની રાહ જોઈને બેઠા છે. નવાઈની વાત તો એ છે કે આ અકસ્માત સર્જનાર બીજું કોઈ નહીં પરંતુ શહેરના પ્રતિષ્ઠિત ડોક્ટર જ છે. અકસ્માત થયાને આટલા દિવસો વીતી ગયા છતાં હજુ સુધી અકસ્માત સર્જનાર ડોક્ટર નિલેશ જોશીની અટકાયત પણ નથી કરાઈ. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે પાછળથી પૂરપાટ ઝડપે ડોક્ટર નિલેશ જોશી કાર લઈને આવે છે અને અડફેટી લે છે અને અકસ્માત એટલો ભયાનક હતો કે નિમિતભાઈનું સારવાર દરમિયાન કમકમાટી ભર્યું મોત થયું. તેથી પરિવાર ન્યાયની રાહ જોઈને બેઠો છે. ન્યાય તો જોઈએ છે, કારણ કે હવે અમે બે જે છીએ અમે અત્યારે ભણતા હતા. અત્યારે મારા મમ્મી છે અને મારા દાદી છે અને અમારે ફૈબા છે, એ ઉંમરલાયક છે. એટલે ઘરમાં પૈસા બાબતે બહુ જ પ્રોબ્લેમ આવે છે. બસ જે એમાં ન્યાય મળે એ જ, કેમ કે અમારો માણસ વયો ગયો છે. આમાં તો એક્સિડન્ટ થયું ને, પણ મારો ઘરનો માણસ, મારા છોકરાના પપ્પા, મારા ઘરે મારા સાસુ છે ઉંમરવાળા 2 જણા, એ અત્યારે અમે બધા એના વગરના એકલા રહી ગયા અહીંયા. ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 125A, 125B મુજબ ફરિયાદ નોંધાવેલી છે. આ ગુનાની તપાસ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના PSI શ્રી ત્રિવેદી સાહેબ કરી રહ્યા. આગળ વાત કરીએ, ગોવાના અરપોરા વિસ્તારમાં ભયાનક દુર્ઘટના સર્જાઈ. નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો અને સિલિન્ડર બ્લાસ્ટ બાદ વિકરાળ આગ લાગતા 25 લોકોના કરુણ મોત નીપજ્યા, જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે. 7 ઇજાગ્રસ્તમાંથી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો. નાઇટ ક્લબમાં મોડી રાત્રે આ ભયાનક ઘટના સર્જાઈ. સિલિન્ડર બ્લાસ્ટ થયો. મૃતકોમાં બધા નાઇટ ક્લબના સ્ટાફના સભ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આગ થોડી જ ક્ષણોમાં સમગ્ર ઇમારતમાં ફેલાઈ ગઈ હતી અને 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. ગેસ લીકેજના કારણે બ્લાસ્ટ થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસ તેમજ FSLની ટીમે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે. ક્લબની સેફટી, ગેસ કનેક્શન અને એક્ઝિટ પ્લાનની પણ તપાસ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી તમામ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી. સાથે જ ગોવાના મુખ્યમંત્રી સાથે પણ તેમણે વાત કરી. PM નેશનલ રિલીફ ફંડ દ્વારા મૃતકોને 2 લાખ તેમજ ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી. હાલ ક્લબને સીલ કરીને માલિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. दुखद दिन है कि गोवा के टूरिज़्म हिस्ट्री में पहली बार इस तरह के जो आरपोरा में लगे आग की दुर्घटना बहुत बड़ी दुर्घटना है. 25 लोगों की डेथ इसमें हो गई है. अप्रॉक्सीमेटली रात को 12 बजे ये इंसिडेंस हुआ. मैं खुद घटनास्थल पर रात को 1:30-2 बजे मैं पहुंचा. मैंने जाने के बाद मैंने वहाँ पे पूरी, मेरे साथ में हमारे लोकल MLA माइकल लोबो वो भी थे, DGP से लेके बाकी सभी पुलिस अधिकारी, फायर कलेक्टर्स, डेप्यूटी कलेक्टर्स, ये भी लोग वहाँ पे मौजूद थे. यानी विद इन हाफ एन आवर में आग तो बुझाई, लेकिन जिस क्लब में ये आग की दुर्घटना हुई, जो लोग वहाँ पे थे, कुछ लोग बाहर आ सके लेकिन बाकी लोगों को बाहर आने के लिए नहीं. તો ગોવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ મોતની ઘટના, બ્લાસ્ટની ઘટના કે જેને ઘણા લોકોના જીવ લઈ લીધા છે. નોંધે છે કે અહીં નાઇટ ક્લબમાં ગેસ લીકેજના કારણે સિલિન્ડર બ્લાસ્ટ થયા હોવાની આ ઘટના બની હતી. અંદાજે 25 લોકોના મોત થયા છે તો 7 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત.
તો આ તરફ સાબરકાંઠામાં મકાનમાં આગ લાગવાની ઘટના બની, જ્યાં ગાંભોઈના અંબાવાડા ગામની ઘટના સામે આવી છે। આગ લાગતા અહીં ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ। તો ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો અને સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। તો સાબરકાંઠામાં આગનો આ બનાવ જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે। ઈશાન, આગનો જે આ બનાવ બન્યો તેને લઈને શું વધુ વિગત? હજી ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાના જે ગાંભોઈ પાસે આવેલા અંબાવાડા ગામે અચાનક જ મકાનમાં આગ લાગી હતી। રાત્રિ દરમિયાન જે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું હાલ તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે આગ લાગી તેના કારણે ઘરો બળીને ખાખ થઈ ગઈ હતી। આ ઉપરાંત જે સ્થાનિકો અને મકાન માલિકે ફાયર બ્રિગેડને જાણ કર્યા। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। જી આભાર માહિતી આપવા બદલ। તો ડાકોરમાં પણ આગની ઘટના બની। અહીં ડાકોરમાં મીઠાઈની દુકાનમાં એકાએક આગ લાગી। આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો। આસપાસના લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી તો ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવાયો છે, જેની કામગીરી પણ જે હાથ ધરવામાં આવી તેના દ્રશ્યો સામે આવ્યા છે। આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી। ડાકોર પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મંદિર બંધ થયા બાદ આગની ઘટના બની તેના કારણે કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી। હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ થયાની માહિતી પ્રાપ્ત નથી થઈ। તો આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ તેજ કરવામાં આવ્યા હતા અને આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી નથી જાણી શકાયું। તો સુરત માંગરોળના કોસંબા નજીક કારમાં ભીષણ આગ લાગી ગઈ। 4 વ્હીલ કારમાં આગ લાગતા દોડધામ મચી હતી। અમદાવાદથી મુંબઈ તરફ જતા માર્ગ પર આ ઘટના બની। ઘટનાના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। જોકે સ્થળ પર કાર માલિક, ચાલક અને અન્ય કોઈ પણ હાજર ન હતું। કાર સીએનજી હોવાની શક્યતા છે। કોસંબા પોલીસે આગળની તજવીજ હાથ ધરી। એક 4 વ્હીલમાં આગ લાગતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવીને આગ પર કાબુ મેળવ્યો છે। કારની કેવી કન્ડિશન છે? કારમાં કેટલા લોકો હતા? હાલ કેટલા માણસ હતા એ જાણવા નથી મળ્યું અને હાલ સીએનજી ને લીધે ફાયર પકડ્યું એવું લાગે છે। તો સુરતમાં લિફ્ટમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઘોડદોડ રોડ પર લિફ્ટનો વાયર તૂટતા મહિલા 6થા માળેથી 3જા માળે અટવાઈ હતી। અડધો કલાક ફસાયા બાદ ફાયર બ્રિગેડ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું અને લિફ્ટનો મુખ્ય વાયર તૂટતા તે બંધ થઈ હતી અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ, જે બાદ 25 થી 30 મિનિટની ભારે જહેમત બાદ મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી। તો આ લિફ્ટનો વાયર તૂટતા આ ઘટના બની હતી। લિફ્ટમાં મહિલા ફસાઈ હતી, જેનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું। રેસ્ક્યુ ઓપરેશનના દ્રશ્યો પણ સામે આવ્યા। આગળ વાત કરીએ, સુરતમાં નકલી કિન્નર મામલે મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। બારડોલી તાલુકાના સરભોણ ગામમાં લગ્ન પ્રસંગમાં નકલી કિન્નર બનીને પૈસાની માંગ કરતા હોવાની જાણ સ્થાનિકોને થઈ અને બારડોલીના કિન્નરોને પણ થઈ અને જે બાદ બારડોલીના કિન્નર અને તેમના સભ્યો સરભોણ પહોંચ્યા હતા અને નકલી કિન્નર બની પૈસા માંગતા 2 લોકોને ઢોરમાર માર્યો। નકલી કિન્નરોએ જાહેરમાં મેથી પાક ચખાડ્યો। મેથી પાક આપ્યા બાદ ડુપ્લિકેટ કિન્નર માફી માંગતો નજરે પડ્યો। ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, આજે નકલી કિન્નરનો બનાવ સામે આવ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના બારડોલી તાલુકાની અંદર સરભણ ગામે એક લગ્ન પ્રસંગ હોય ને કિન્નર સમાજના રીત રિવાજો મુજબ કિન્નર સમાજ એનો હકના પૈસા કે લાભો લેવા જતા હોય છે। એ સમય દરમિયાન ગ્રામજનોને શંકા ગઈ હતી કે આ ડુપ્લિકેટ કિન્નરો હોવાનું દેખાઈ આવતા તાત્કાલિક અસરથી સ્થાનિકોએ બારડોલી નગરની અંદર 1008 પુણ્યનંદગીરી રૂપે પૂનમબાને જાણ કરવામાં આવી હતી। પૂનમબાને જાણ કર્યા બાદ સાથે સ્પોટ ઉપર પહોંચ્યા બાદ આ ડુપ્લિકેટ કિન્નરોને મેથી ભાત આપવામાં આવ્યો હતો। અને ખાસ કરીને અગત્યની વાત એ છે કે આ જે કિન્નર સમાજ જે પોતાના હકના પૈસાઓ માંગે છે એ સમય દરમિયાન આવા ડુપ્લિકેટ કિન્નરોને લોકોને પણ ચેતવા માટેની આ પુણ્યનંદગીરી દ્વારા એક અપીલ પણ કરવામાં આવી છે। આવા ડુપ્લિકેટ કિન્નરોથી સાવધ રહેવાની પણ લોકોને એક અપીલ કરવામાં આવી છે। જી આભાર માહિતી આપવા બદલ।
તો સુરતમાં કુખ્યાત આરોપી શિવાનો આતંક સામે આવ્યો છે. નામચીન બુટલેગર શિવા ટકલાનો આતંક સામે આવ્યો છે. 3 લોકોનું અપહરણ કરીને તેણે ઢોરમાર માર્યો. માત્ર 20,000 રૂપિયા માટે અપહરણ કરાયું હતું. 2 હત્યાની ઘટનાને અંજામ આપ્યા હોવાની પણ વિગત છે. મૃતકના માતાએ શિવા ગેંગની કરતૂતો જણાવી અને કેપિટલ સ્ક્વેર પાસે લઈ જઈ બેરેમીથી ફટકાર્યા હોવાનો જે બનાવ બન્યો તેની વિગત આપી. ઢોરમારના કારણે સોએબ અને નઝીમનું મોત થયું છે. ઇશવાદ નામના યુવકની ગંભીર ઇજાઓ પહોંચી. એકનો મૃતદેહ ગોડાદરા અને અન્યનો મૃતદેહ એ નંદુરબારથી મળી આવ્યો હતો. શિવા કુખ્યાત આરોપી અગાઉ પણ અનેક ગુનાઓ તેના વિરુદ્ધ નોંધાયેલા છે. પોલીસ પર હુમલાના ગુનાઓ પણ શિવા ટકલા સામે નોંધી ચૂકી છે. ત્યારે ગોડાદરા પોલીસ દર મહિને હપ્તો લેતી હોવાનો પણ ગંભીર આરોપ લાગ્યો છે. સ્થાનિક લોકોમાં પોલીસ સામે પણ રોષ છે. परिवार न्याय मांग करी. 8 बजे फोन आया, मेरे लड़के ने बात करा. फिर मैंने पूछी उसको, बेटा तू कहाँ है? सोए मैं कब से फोन लगा रही, मैंने तेरे को 4 बजे भी फोन लगाई. तो मेरा लड़का ऐसा आवाज बहुत कम आ रहा था उसका, धीरे धीरे बोल रहा था. तो उनके सोएब क्या हुआ तेरे को? तो बोला अम्मी ये लोग मेरे को बहुत मार रहे, मेरे से पैसे का बोल रहे. अम्मी तुम 20,000 रुपये ला दो. लाश उसके लाश देखने जैसी नहीं थी भाई मेरे बच्चे की. निस्ते ऐसे 2 दांत ऐसे दिख रहे थे और ये नहीं था उसका और बाल भी नहीं थे उसके पूरे. कुछ भी बहुत ऐसा बेरहमी से ऐसा मेरे बच्चे को मार के फेंक दिए ऐसा उन्होंने. દારૂ વેચવાનું ખુલ્લેઆમ છૂટ કોણે આપી? પ્રશ્ન તો એ થાય. હું એમ માનું છું કે જેટલો જવાબદાર શિવા યાદવ છે એટલો જ જવાબદાર સ્થાનિક પોલીસ પણ છે. કારણ કે આવા રીઢા ગુનેગારને પોષવાનું કામ પોલીસ તંત્ર કરી રહ્યું છે અને કાયદો વ્યવસ્થા સુરત શહેરમાં સરેઆમ પડી ભાંગી હોય એટલે આવી રીતે ક્રૂર રીતે અતિ અમાનવીય રીતે જે હત્યા થઈ છે શોએબની અને નાઝીમની. તો જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટા ફેરાથી રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો છે. મધુરામના મંગલધામ 3 વિસ્તારમાં ફરી દીપડો દેખાયો. થોડા દિવસ પહેલા અહીં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હતો. ગત મોડી રાત્રે શિકારની શોધમાં આ દીપડો અહીં આવી ચડ્યો. દીપડાની અવરજવરથી લોકોમાં ભય છે. દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરા ગોઠવ્યા છે. તો આ સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે જ્યાં રહેણાંક વિસ્તારમાં દીપડા આંટાફેરો કરતા નજરે પડે છે અને અહીં સ્થાનિક શ્વાનને એ ઉઠાવી જાય છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અમાર જોડાઈ ગયા છે. અમાર, જૂનાગઢમાં દીપડાના આંટાફેરાના જે બનાવો છે રહેણાંક વિસ્તારમાં તે વધી રહ્યા છે. આ જે દ્રશ્યો સામે આવ્યા તે ક્યાંના છે અને શું વધુ વિગત? પ્રીતિ, ચોક્કસ કે હવે રહેણાંક વિસ્તારમાં દીપડાનો આતંક વધ્યો છે અને યથાવત જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જુનાગઢ શહેરનું જે મંગલધામ વિસ્તાર છે, મધુરમ વિસ્તાર, મધુરમના મંગલધામ વિસ્તારમાં ફરી એકવાર દીપડો દેખાયો છે. થોડા દિવસ પહેલા એટલે કે ગત 1 તારીખના રોજ પણ વહેલી સવારે દીપડો દેખાયો હતો અને ત્યારે ત્યાંથી શ્વાનને ઉઠાવી ગયો હતો અને તે સમયે જ વન વિભાગને જાણ કરાઈ હતી. વન વિભાગ દ્વારા આ દીપડાને પકડવા 2 પાંજરા રાખવામાં આવ્યા છે. 7 દિવસ વીતી ગયા છતાં હજુ દીપડો પાંજરે પુરાયો નથી અને ફરી ગત મોડી રાત્રે જે વિસ્તારમાં વન વિભાગે દીપડા રાખ્યા છે તે વિસ્તારમાં જ જે પિંજરા રાખ્યા છે તે વિસ્તારમાં જ દીપડો આવી ચડ્યો હતો. લોકોમાં ભય ફેલાયો છે અને હાલ જે રીતે દીપડો રહેણાંક વિસ્તારમાં અવરજવર કરે છે તો લોકોને કેમ ઘરની બહાર નીકળવું તે પણ એક પ્રશ્ન છે. ક્યારે દીપડો આવી જાય ને ક્યારે કોકને ઉપાડી જાય તેવો પણ એક ભય છે. જ્યારે વન વિભાગ વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરે તેવી લોક માંગ ઉઠી રહી છે. પ્રીતિ. જી બિલકુલ. અને અમાર જે રીતે અમે દ્રશ્યો પણ જોઈ રહ્યા છે 1 ડિસેમ્બર કે જે દિવસે તે જ વિસ્તાર છે એ જ ગલી છે કે જ્યાં દીપડો આવ્યો હતો અને આજે પણ એ જ ગલીમાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો એક જ જગ્યા પર જ્યારે દીપડાના આંટાફેરાની ઘટનાઓ વધી રહી છે તો વન વિભાગ શું પાંજરું મૂકીને જ પોતાની કામગીરી થઈ ગઈ એવું માને છે કે આગળ પણ કોઈ પ્રકારની કાર્યવાહી થઈ છે? પ્રીતિ, ચોક્કસ મુખ્ય સવાલ એ છે વન વિભાગના અધિકારી સાથે થોડા સમય પહેલા ત્યાંના જે રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર છે તેની સાથે વાત કરી. તેમણે કહ્યું કે તે વિસ્તારમાં 2 પાંજરા મૂકવામાં આવ્યા છે અને સતત તેમનો સ્ટાફ છે તે ત્યાં મોનિટરિંગ અને પેટ્રોલિંગ છે તે કરતું હોય છે. રાત્રિના સમયે પણ વન વિભાગનો સ્ટાફ ત્યાં હોય છે. પરંતુ જે દીપડો છે તે એક એવા વિસ્તારમાંથી આવે છે જેના કારણે તેને ત્યાંથી ભાગવામાં સરળતા રહે છે. ખાસ કરીને એક જ ગલી છે. ગત 1 તારીખના રોજ આવ્યો હતો તે પણ તે જ ગલીમાં આવ્યો અને ગત મોડી રાત્રે આવ્યો તે પણ તે જ ગલીમાં દીપડો આવ્યો હતો. એટલે શિકારની શોધમાં દીપડાઓ આવી ચડે છે જેને લઈને લોકોને હવે રહેવું મુશ્કેલ બન્યું છે. જોવું રહ્યું વન વિભાગ ક્યારે દીપડાને સફળતાપૂર્વક પાંજરે પૂરે છે. જી બિલકુલ. આભાર માહિતી આપવા બદલ.
તો ગીર સોમનાથમાં પણ 4 પગનો આતંક યથાવત છે. કોડીનારના વલાદર ગામે દીપડાએ હુમલો કર્યો. જાહેર રસ્તા પર જતા સમયે 50 વર્ષીય મહિલા પર હુમલો કર્યો. દીપડાએ હુમલો કરતા મહિલા ઇજાગ્રસ્ત થઈ. ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તો વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી. સતત વન્ય પ્રાણીના હુમલાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ગ્રામજનોએ દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી છે. ઘરથી 25-30 ફૂટ સેટો વારંવાર દોડીને સોટી ગયો દીપડો સીધો સાથીએ ને 2 ઠેકાણે 3 ઠેકાણે નોર માર્યો. એક બાઈની ગાડી પાછળ હતી, એમાં બાઈ તમારા ઘરેથી બાઈ બસી ગઈ. નકર વારંવાર પિંજરું મૂકે એટલે એ મુરગીના પીસડા નાખીને અહીંયા મૂકે. તો અમારે ઘરે રહેવું કે ન રહેવું? રસ્તો એટલે એ બેન મારી આગળ આવેલા જતા હતા, એટલામાં દિવાલ ઠેકીને દીપડો બરોબર એને ડોક પાછળ ચોટી ગયો ને હું રાડો રાડ થયો. એટલામાં એ દીપડો મૂકીને વયો ગયો. અમે તો રજૂઆત એટલી કરીએ જંગલ ખાતામાં કે આ જે તમારા રમકડા છે એને તમે તમારા પાંજરાઓમાં રાખો અથવા અન્ય જગ્યાએ ખસેડો. તો સમાચારમાં આગળ વાત કરીએ. થલતેજમાં 861 EWS આવાસોનું લોકાર્પણ. સરખેજમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરશે. સરખેજના સુરખેજ ગામના શકરી તળાવનું લોકાર્પણ. બોડકદેવના વસ્ત્રાપુર તળાવનું પણ લોકાર્પણ. સાથે મેમનગરના ઓપન પાર્ટી પ્લોટનું લોકાર્પણ થશે. નવા વાડજમાં 350 EWS આવાસોનું લોકાર્પણ થશે. તો ન્યૂ રાણીપમાં GST ઓવરબ્રિજ નીચે વિકસિત સંકુલની પણ મુલાકાત. ન્યૂ રાણીપમાં જિમ્નેશિયમ તો લાઇબ્રેરીની મુલાકાત લેવાના છે. અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ હાલ ગુજરાત પ્રવાસે છે, ગોતામાં મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત અને ગોતામાં વિકાસલક્ષી કાર્યોનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવાનું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ એ આજે અમદાવાદના વિવિધ ભાગોને વિકાસની ભેટ આપશે. ગુજરાત પ્રવાસના 3જા દિવસે શાહના હસ્તે શહેરને વિકાસની ભેટ મળશે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 1507 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. તેઓ સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા નિમણૂક પામેલા 102 સહાયક ફાયરમેનને નિમણૂક પત્ર આપશે. તો અમદાવાદ ખાતે અનંત નેશનલ યુનિવર્સિટીનો 7મો દીક્ષાંત સમારોહ યોજાયો. બેચલર ઓફ ડિઝાઇન, બેચલર ઓફ આર્કિટેક્ચર અને માસ્ટર ઓફ ડિઝાઇન સાથે સસ્ટેનેબિલિટી અને બિલ્ટ એન્વાયરમેન્ટમાં અનંત ફેલોશિપ સહિત અનંત ફેલોશિપ ઇન ક્લાઇમેટ એક્શનના 299 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રમુખ અજય પિરામલ, પ્રોવોસ્ટ ડોક્ટર સંજીવ તેમજ બોર્ડના સભ્યો દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા જોહો કોર્પોરેશનના ચીફ સાયન્ટિસ્ટ અને સહસ્થાપક ડોક્ટર શ્રીધર વેમ્પુ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. ડોક્ટર શ્રીધર વેમ્પુએ 1996માં જોહો કોર્પોરેશનની સહસ્થાપના કરી અને વર્ષ 2000થી 2024 સુધી કંપનીના CEO તરીકે સેવા આપી. 2025માં તેમણે AI ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ચીફ સાયન્ટિસ્ટની ભૂમિકા ભજવી. તો સાથે જોહો કોર્પોરેશન ભારતમાં સૌથી મોટી સોફ્ટવેર પ્રોડક્ટ કંપની તરીકે ઉભરી આવી છે, જેણે ભરતી, તાલીમ અને પ્રોડક્ટ વ્યૂહરચના સ્થાપના સાથે ગ્રાહક સંતોષ જેવા અનન્ય વિકલ્પો અપનાવ્યા છે. 299 स्टूडेंट्स को डिग्री कॉन्फर की जा रही है और ये बैचलर ऑफ डिज़ाइन, बैचलर ऑफ आर्किटेक्चर एंड क्लाइमेट डिपार्टमेंट से फेलोशिप एंड क्लाइमेट डिपार्टमेंट से ऑफर की जा रही है. डॉक्टर वेम्बू was the chief guest for this program and we are very glad that he could take time out and come here and give his advice to young graduating. डॉक्टर वेम्बू ने काफ़ी एम्फेसाइज किया सस्टेनेबिलिटी पे. हम सस्टेनेबिलिटी को कैसे आगे ले जा सकते हैं, कैसे हम उसको इम्प्लीमेंट कर सकते हैं अपने रोज के दिनचर्या में. तो ये उन्होंने काफ़ी अच्छे से एम्फेसाइज किया. अपनी लाइफ से उदाहरण भी दिए काफ़ी सारे.